જો ભાઈઓ, આપણે આજે ખેતરમાં ખાતર નખાઈ રહ્યું છે તો ટ્રેક્ટર પણ ફસાઈ ગયું છે, તો લોડર દ્વારા નીકળી રહ્યું છે બહાર. તમે વિડીયોમાં બના રહ્યો અને આગળ તમે જોતા રહો કે કેવી રીતના કામ થઈ રહ્યું છે, કેવી રીતના લોડર ટ્રેક્ટર વગેરે ફસણા છે. તમે વિડીયોમાં બના રહ્યો અને આપણે આગળ જોતા રહીશું. નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું ગોપાલ ચૌધરી. આજે આપણે અલ્પેશભાઈના લોડર અને એમના ટ્રેક્ટર સાથે આપણે ખેતરમાં ખાતર નંખાઈ રહ્યું છે. બહુ સારું એમનું કામ છે અલ્પેશભાઈનું. વ્યવસ્થિત અને વ્યાજબી ભાવે પણ ખાતર નાંખી આપે છે. તો આપેલા સ્ક્રીન ઉપર નંબર ઉપર પણ તમે એમનો કોન્ટેક કરી શકો છો અને એમને ઓર્ડર આપી શકો છો. ભાઈઓ, ખાતર નંખાવું હોય તો ખાતર નંખાયા પછી પણ તમને ફેદી પણ આપશે. એમનો પણ કોન્ટેક કરી આપશે ટ્રેક્ટર દ્વારા ફેદાવવું હશે તો પણ. અને બહુ મસ્ત એમનું સારું કામ છે, વ્યવસ્થિત કામ પણ કરી આપે છે. અને મિત્રો, આપણા નવા ટેકનિકલ વિડીયા છે, અલગ અલગ પ્રકારના બહુ બધા વિડીયા આપણી યુટ્યુબ ચેનલમાં આવશે. તો તમને કોઈ પણ સારો વિડીયો ગમે, તમારા લાયક કોઈ પણ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને એનું કોઈ પૂરતી માહિતી જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ કરજો, તો મને પણ ખ્યાલ આવે કે કેવી રીતના મારે વિડીયો બનાવવા જોઈએ, શું કરવું જોઈએ. તમારી રીતે પણ અમે પણ થોડા મોટિવેટ થઈ અને બહુ સારા વિડીયો બનાવવાના પ્રયત્ન કરીએ. તો તમે મિત્રો કોમેન્ટ કરજો. ને અલ્પેશભાઈનું ટ્રેક્ટર પણ થોડું વરસાદના કારણે આવેલો છે તો ટ્રેક્ટર પણ ફસાય છે, તો આગળથી ઊંચું થાય છે. જો મિત્રો, અહીંયા ટ્રેક્ટર બહુ ખરાબ હાલતમાં ફસાણું છે, તો લોડર દ્વારા નીકળી રહ્યા છે અમને બહાર. કેમ કે ભાઈ, હમણાં 2-3 દિવસ પહેલાં વરસાદ આવેલો હતો તો ખેડૂતો મિત્રોને પણ બહુ બધું નુકસાન મગફળીનું વગેરેનું પણ કર્યું છે. અને હવે સિઝન વાવવા વખતે પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો મિત્રો. તમે આકાશમાં પણ જોઈ શકો છો આપણા કે હવામાન કેવું ચાલી રહ્યું છે. તો ખેડૂતો પણ બહુ પરેશાન છે મિત્રો વરસાદના લીધે. પણ હવે તો કુદરતી વસ્તુ છે, તેમાં તો આપણે કંઈ કરી ના શકીએ ભાઈઓ. અને આ એમનું અલ્પેશભાઈનું લોડર છે અને એમનું બહુ સારું એવું નામ પણ છે. જે પણ મિત્રો વિડીયો દેખો, તો તમારે પણ કોઈ ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય આપણા અને એમને ખાતર બીજું નંખાવવું હોય તો આવશ્યક મિત્રો અલ્પેશભાઈનો કોન્ટેક કરજો. બહુ તમને મસ્ત સારી રીતે એવું ખાતર પણ નાંખી આપશે અને ફેદી પણ આપશે. એમના પાસે બીજું ટ્રેક્ટર છે અને એમના પાસે બીજું મશીન છે ખાતર ફેદવાનું, તો એનાથી પણ ફેદી પણ આપે છે. ને આજુબાજુ ભાઈ ટ્રેક્ટર બીજા બધા પડ્યા છે. ખાતર આપણે નંખાઈ દેવા આવ્યું છે. આ લાસ્ટ ટોલું જ બાકી તો એ ભરાય છે. હવે આપણે મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ટેકનિકલ બીજા વિડીયા હોય તો પણ શેર કરતા રહેજો તમારા કુટુંબમાં, પરિવારમાં, મિત્રોના ફ્રેન્ડ સર્કલમાં. તો અમને પણ તમારા લીધે અમે થોડા મોટિવેટ થઈ અને બહુ સારું એવું વિડીયા પણ બનાવી શકીએ. એવા પણ તમે પણ અમને મોટિવેટ કરજો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એક નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું મિત્રો. થેન્ક યુ, આભાર.